નમસ્કાર. ચાલો આજે ગણિતની એક મજેદાર દુનિયામાં ડૂબકી મારીએ. આજે આપણે બે એવી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જે આપણી આસપાસ બધે જ છે: પરિમિતિ અને ક્ષેત્રફળ. આમ તો નામ થોડા અઘરા લાગે, પણ આપણે એને સાવ સહેલી રીતે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ એક સાવ સહેલા ઉદાહરણથી. માની લો કે આપણે એક મસ્ત મજાના પાર્કમાં છીએ અને એની ચારે બાજુ જે રસ્તો છે ને એના પર ચાલી રહ્યા છીએ. હવે સવાલ એ છે કે પાર્કનો એક આખો આંટો મારીએ તો કેટલું ચાલવું પડે? આ જાણવા માટે શું કરવું પડે? સિમ્પલ છે. આપણે પાર્કની જે બહારની ધાર છે એની આખી લંબાઈ માપવી પડે. અને બસ આ જ વિચાર આપણને આપણા પહેલા કોન્સેપ્ટ તરફ લઈ જાય છે: પરિમિતિ. તો આપણો પહેલો મુદ્દો છે બહારનું માપ. અહીં આપણે એ સમજીશું કે કોઈ પણ આકારની જે બોર્ડર હોય, એની જે કિનારી હોય, એને માપવી કઈ રીતે. ગણિતમાં આ બહારની બાજુના માપને એક ખાસ નામ આપ્યું છે: પરિમિતિ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ બંધ આકારની બધી જ બાજુઓની લંબાઈનો સરવાળો, બસ એ જ છે પરિમિતિ. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ. વિચારો કે એક ટેબલ પર પાથરણું છે અને એની ધાર પર આપણે એક સરસ મજાની લેસ લગાવી છે. તો સવાલ એ છે કે કેટલી લાંબી લેસ લાવવી પડશે. સીધો જવાબ છે એ ટેબલના પાથરાણાની પરિમિતિ જેટલી. તો પછી આ પરિમિતિ શોધવાની કઈ રીતે? અરે સાવ સહેલું છે. જુઓ, સૌથી પહેલાં કોઈ પણ એક ખૂણાથી શરૂઆત કરો, પછી એક બધી બાજુઓની લંબાઈ માપી લો અને છેલ્લે બધી લંબાઈને ભેગી કરી દો, એટલે કે સરવાળો કરી દો. બસ થઈ ગયું. ચાલો હવે એક બહુ જ જાણીતા આકાર એટલે કે લંબચોરસની વાત કરીએ અને જોઈએ કે એની પરિમિતિ સહેલાઈથી કઈ રીતે શોધી શકાય. લંબચોરસની એક મજાની વાત એ છે કે એની સામસામેની બાજુઓ હંમેશા એક સરખી હોય છે. એનો મતલબ એ થયો કે પરિમિતિ શોધવા માટે ચારેય બાજુઓ માપવાની જરૂર જ નથી. ખાલી લંબાઈ અને પહોળાઈ માપી લો તો પણ ચાલે. જેમ આપણે જોઈ શકીએ છીએ, પરિમિતિ એટલે લંબાઈ અને પહોળાઈનો 2 વાર સરવાળો. અથવા એનાથી પણ સહેલી રીત છે: લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીને એને 2 વડે ગુણી નાખો. હવે વાત કરીએ નિયમિત આકારોની. આ એવા આકારો છે જેમની પરિમિતિ શોધવી તો સાવ રમતવાત છે. ચાલો જોઈએ કેમ. અહીં આપણી પાસે 2 નિયમિત આકારો છે. એક છે સમભુજ ત્રિકોણ અને બીજો છે ચોરસ. આ બંનેમાં કંઈ સરખું દેખાય છે? જરા ધ્યાનથી જુઓ તો આ બંને આકારોની બધી જ બાજુઓની લંબાઈ સરખી છે અને આ જ એમની ખાસિયત છે. અને બધી બાજુઓ સરખી હોવાને કારણે જ આપણને પરિમિતિ શોધવા માટે લાંબો સરવાળો કરવાની જરૂર નથી. એના માટે એકદમ ફાસ્ટ શોર્ટકટ છે. અને શોર્ટકટ બહુ જ સિમ્પલ છે. જેટલી બાજુઓ હોય એ સંખ્યાને કોઈ પણ એક બાજુની લંબાઈ સાથે ગુણી નાખો. જેમ કે ચોરસ માટે 4 ગુણ્યા બાજુની લંબાઈ અને સમભુજ ત્રિકોણ માટે 3 ગુણ્યા બાજુની લંબાઈ. છે ને સહેલું? અત્યાર સુધી આપણે આકારની બહારની બોર્ડરની વાત કરી. સમજો કે ખેતરની વાડ. પણ વાડની અંદર જે જમીન છે, જે ઘાસ છે, એનું શું? ચાલો હવે એ સમજીએ. તો હવે આપણે આપણું ધ્યાન બહારની લાઈન પરથી હટાવીને એની અંદરની જગ્યા પર લાવીએ. આપણો આ વિભાગ છે અંદરનું માપ, જ્યાં આપણે ક્ષેત્રફળ વિશે જાણીશું. તો આપણો બીજો મોટો ખ્યાલ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કોઈપણ સપાટ આકાર કેટલી જગ્યા રોકે છે એનું માપ. આ કિનારીની વાત નથી. આ વાત છે અંદરની આખી સપાટીની. આને સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ છે ઘરમાં ટાઇલ્સ લગાવવી. આખા રૂમમાં કેટલી ટાઇલ્સ જોઈશે એનો આધાર રૂમના ક્ષેત્રફળ પર હોય છે. યાદ રાખજો, ક્ષેત્રફળને હંમેશા ચોરસ એકમમાં માપવામાં આવે છે. જેમ કે ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર કે પછી ચોરસ ફૂટ. એટલે જ તો આપણે જ્યારે મકાન કે જમીનની વાત કરીએ ત્યારે એ ચોરસ ફૂટ કે સ્ક્વેર યાર્ડમાં હોય છે. તો ચાલો ફટાફટ એ પણ જોઈ લઈએ કે ચોરસ અને લંબચોરસ જેવી આકૃતિઓની અંદરની જગ્યા એટલે કે ક્ષેત્રફળ કેવી રીતે ગણાય. પરિમિતિમાં આપણે સરવાળો કરતા હતા, પણ ક્ષેત્રફળ શોધવા માટે ગુણાકાર કરવો પડે છે. લંબચોરસ માટે બસ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દો અને ચોરસ માટે જેની બધી બાજુઓ સરખી જ હોય એમાં કોઈ પણ 2 બાજુનો ગુણાકાર કરી દો. ચાલો હવે એક મજેદાર ચેલેન્જ લઈએ. ધારો કે એક ફોટો છે.
એના પર કાચ પણ લગાવવો છે અને એને ફ્રેમમાં પણ મળાવવો છે. તો હવે વિચારો, ફોટો ફ્રેમ બનાવવા માટે કયું માપ જોઈશે અને ફોટા પર લગાવવા માટે જે કાચ જોઈશે એના માટે કયું માપ જોઈશે? પરિમિતિ કે ક્ષેત્રફળ? થોડું વિચારો. મળી ગયો જવાબ? સાચો જવાબ છે ફ્રેમ માટે જે બહારની બાજુ હોય એના માટે પરિમિતિ અને કાચ માટે જે અંદરની જગ્યા રોકે એના માટે ક્ષેત્રફળ. આશા છે કે હવે પરિમિતિ અને ક્ષેત્રફળનો તફાવત બરાબર સમજાઈ ગયો હશે.